શ્રી આદિત્ય ફાઇનાન્સના કલાકારો દ્વારા વડોદરા શહેરના ન્યાય મંદિર ખાતે શ્રી રામની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક પવન અવસરે રંગોળી અને પેઇન્ટિંગનું પ્રદર્શન યોજ્યું હતું। અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વર્ષોથી અયોધ્યા ખાતે શ્રી રામ જન્મભૂમિમાં ભગવાન શ્રી રામનું મંદિર નિર્માણ થાય તેવી સમગ્ર દેશવાસીઓની મનની ઈચ્છા હોય પૂર્ણ થવા જઈ રહી છે। ભગવાન શ્રી રામનું મંદિર નિર્માણ થાય તેના માટે 2 વખત કાર સેવા દરમિયાન કાર સેવકોએ પોતાના પ્રાણોના પણ બલિદાન આપ્યા હતા। ત્યારે વર્ષોની તપસ્યા બાદ હવે ભગવાન શ્રી રામનું મંદિર અયોધ્યામાં આજે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, તેને લઈને સમગ્ર દેશ દુનિયામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે વડોદરા શહેરમાં આવેલા ઐતિહાસિક ઇમારત ન્યાય મંદિર ખાતે શ્રી આદિત્ય ફાઇનાન્સના કલાકારો દ્વારા શ્રી રામની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક પાવન અવસરે રંગોળી અને પેઇન્ટિંગ પ્રદર્શન યોજ્યું હતું, જેમાં 30થી વધુ કલાકારો દ્વારા રંગોળી અને પેઇન્ટિંગ બનાવવામાં આવી હતી, જેમાં ભગવાન શ્રી રામ પર વિવિધ પ્રતિકૃતિ બનાવવામાં આવી, જેમાં આ પ્રદર્શન 30 તારીખ સુધી ચાલુ રહેશે। આ કાર્યક્રમમાં મેયર, ગુજરાત સરકારના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય, નગરસેવકો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની એવી વડોદરા શહેરમાં જે પોતાની આગવી ઓળખ છે એવા રંગોળીના કાર્યક્રમ દ્વારા રંગોળી દ્વારા ભગવાન રામચંદ્રના અનેકવિધ રૂપોને જ્યારે પ્રદર્શિત કરવામાં આવ્યા છે, રાજેન્દ્રભાઈ દિંડોરકર અને તેઓના ટીમ દ્વારા જ્યારે આ પ્રકારના કાર્યક્રમનું હાથ ધરેલ, ત્યારે આપના માધ્યમથી તમામ વડોદરાવાસીઓને ખૂબ અભિનંદન પાઠવું છું અને સાથે એમને વિનંતી કરું છું કે આપણે બધા જ આ રંગોળી પ્રદર્શન નિહાળીએ, જેથી કરીને વડોદરાની જે એક કલા છે, જે એક સાંસ્કૃતિક વારસો છે, તેને આપણે બધા એમાં સહભાગી થઈએ। સુંદર મજાની રામલલ્લા, બાળ રામલલ્લા છે, તો ધનુર્ધારી રામ પણ છે, તો એની સાથે રામલલ્લા ભગવાન આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને આશીર્વાદ આપતા રામલલ્લાને પણ બતાવ્યા છે। તો અલગ અલગ કૃતિના માધ્યમથી આપણા રંગોલીના કલાકારોએ વડોદરાની કલાને પ્રસ્થાપિત કરી છે। હું તમામને ખૂબ ખૂબ અભિનંદન। બધાના સબ્જેક્ટ અલગ અલગ છે, તમે જોઈ શકો છો અહીંયા બધા બહુ સબ્જેક્ટ છે। સો અમે કાલ 3-4 દિવસથી રંગોળી કરી રહ્યા છે અને આજે એનું ઇનોગ્રેશન છે। પાવન અવસર પણ આજે અમે ઇનોગ્રેશન રાખેલું છે। સો તમે અહીંયા જોઈ શકો છો બધા બહુ જ પ્રકારની રંગોળી અમે બનાવી છે અને રામ ભગવાનના જીવન પર જ બનાવી છે।